સુરત શહેરના ડભોલી વિસ્તારમાં ભીષણ આગ લાગતા 10 ગોડાઉન બળીને ખાક. 19 ગાડીએ 2 વાગે રાત્રે આગને કાબૂમાં લીધી. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલ મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા. આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો. ઓનલાઈન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. જેનું ગત મોડી રાતે એક તરફથી 10 ગોડાઉનની લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી. સૂત્રોના મુતાબિક આ બધા જ ગોડાઉનમાં પુઠારનો સામાન વધારે હતો, જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ફાયર ઓફિસર ધોબીસરે કહ્યું કે પતરાના શેડમાં આવેલા એમેઝોન સહિતની અલગ અલગ કંપનીઓના ગોડાઉન અહીં ઊભા કરવામાં આવ્યા છે. તેમજ એક બેકરીનો મોટો ભાગ પર અહીં જણાઈ આવ્યો. આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી. ચારે તરફથી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને 2 વાગ્યે રાત્રે સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.